નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2026 આવી ગયેલી છે। મિત્રો, આમાં પોસ્ટની વાત કરીએ તો આ ભરતીમાં મિત્રો રેખણકાર વર્ગ 3ની પોસ્ટ રહેવાની છે। મિત્રો, આમાં આપણે પગાર ધોરણની વાત કરીએ તો આમાં રૂપિયા 26,000 થી લઈને રૂપિયા 63,200 લગી તમને પગાર મળવાપાત્ર રહેશે। અરજી કરવાની મિત્રો અંતિમ તારીખ છે 30/1/2026 લગી આ ભરતીમાં મિત્રો તમે અરજી કરી શકશો। આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના રેખણકાર વર્ગ 3 સર્વજ્ઞની કુલ 52 જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી મિત્રો ઓજસની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના મારફત દ્વારા ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલા છે। આ માટે ઉમેદવારોએ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર તારીખ 26/1/2026 થી બપોરે 14 કલાકથી તારીખ 30/1/2026 લગી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી મેળવેલ સિવિલ ક્રાફ્ટમેનમાં એટલે કે ઓછામાં ઓછું તમારી પાસે 2 વર્ષનું પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ। ત્યારબાદ ગુજરાતમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું તમારી પાસે મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે। ત્યારબાદ મિત્રો ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જોઈએ। મિત્રો, તમે જો આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકશો। ત્યારબાદ આપણે વય મર્યાદાની મિત્રો વાત કરીએ તો આમાં તારીખ 30/1/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને તમારી ઉંમર 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ। આમાં વય મર્યાદામાં મિત્રો છૂટછાટની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટ, જ્યારે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટ, જ્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે પરીક્ષા ફીની મિત્રો વાત કરીએ તો આમાં પ્રાથમિકતા પરીક્ષા જેમાં બિન અનામત વર્ગની 500 રૂપિયા અરજી ફી તમારે ચૂકવવાની રહેશે, જ્યારે અનામત વર્ગના જે ઉમેદવારો છે એમને રૂપિયા તમારે 400 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે। પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે। એટલે કે મિત્રો તમે જ્યારે આ ભરતીમાં અરજી કરો છો અને અરજી ફી ચૂકવો છો તો તમારે ગૂગલ પે, ફોન પે દ્વારા ચૂકવવાની રહેશે, કારણ કે જ્યારે પણ તમને ફી પરત મળે તો તમારા મોબાઈલમાં તમને મળી રહે, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ આપણે આ પરીક્ષા પેટર્નની મિત્રો વાત કરીએ તો તમે મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો પરીક્ષા પેટર્ન શું છે તો આમાં તાર્કિક કસોટી વિભાગ એમાં જેના 30 ગુણ, ત્યારબાદ ગાણિતિક કસોટી જેના 30 ગુણ, બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી અને ગુજરાતી જેના 30 ગુણ, એમ મિત્રો કુલ ગુણ 90। ત્યારબાદ આપણે પાર્ટ 2 ની વાત કરીએ તો મિત્રો આમાં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એના ગુણ છે 120। આમાં મિત્રો વાત કરીએ તો પાર્ટ એ માં કુલ 90 પ્રશ્નો અને પાર્ટ બી માં કુલ 120 પ્રશ્નો, એમ કુલ ટોટલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે। પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક એટલે કે મિત્રો 180 મિનિટનો તમને સમય મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો એક મહત્વની વાત કે આ ભરતીની આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકશો।
ત્યારબાદ આપણે અરજી કરવાની રીત. તો મિત્રો આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, જે અન્વયે ઉમેદવારો તારીખ 16/1/2026 થી તારીખ 30/1/2026 લગી જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એના પર ઓનલાઈન અરજીપત્રક ભરી શકશે. એક જ જાહેરાત અન્વયે એક કરતાં વધુ અરજી કરનાર ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ ગણવામાં આવશે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ વિડીયોને લાઈક તથા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લઈને આવીએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.